તેઓ સ્ટેજ ઉપર તેઓને દોરી જાય. સૌને વિનંતી કે ફેડરેશન ક્લબના પ્રમુખ સત્યનારાયણભાઈ શાહને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાથે ફેડરેશનના સલાહકાર ભાસ્કરભાઈને પણ વિનંતી કે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. રફીકભાઈ મહેમાનોને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. સાથે સાથે વિશાખભાઈ મોટાના વાઇસ સિટીઝનને પણ વિનંતી કે તેઓ સ્થાન ગ્રહણ કરે. આજના સમારંભના પ્રમુખ યાકુબભાઈ કાપડિયાને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم علم القرآن خلق الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان. આજના અંડા વિતરણ સમારંભનો શરૂઆત કરવા માટે અલ્લાહ પાકે આપણને બહુ મોટી જવાબદારી સોંપી છે. બાળક અને સંસ્કાર સિંચનની જીવનના અંતિમ પડાવે યુનિટી સિનિયર સિટીઝન ફોરમના સૌ સભ્યો આ જવાબદારીને બાખૂબી નિભાવી રહ્યા છે. ઉત્સાહ, ઉર્જા અને ઉમંગનો પર્યાય એવા યુનિટી સિનિયર સિટીઝન ફોરમ જનાબ પ્રમુખ રફીકભાઈ મોટાનાને અહીંયા સૌ મહેમાનોને આવકારવા માટે ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉમળકો છે. તો પ્રમુખ રફીકભાઈની વિનંતી છે કે સ્વાગત પ્રવચન દ્વારા સૌને મધુર આવકાર આપશો. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સામાજિક જવાબદારીને નિભાવતા દર વર્ષે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના નરમ અને પ્રેમા પ્રમુખ શ્રી સત્યનારાયણ શાહ, અન્યજન મંડળના સેવાભારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ, વિવિધ સામાજિક સંસ્થાઓમાં કાર્યરત એવા મારા ઉત્સાહી મિત્ર વિપલભાઈ મહેમાન, અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રણી ભૂમિકા ધરાવનાર તેમજ AMT ગુજરાત અનમોલ ફાઉન્ડેશનના સેક્રેટરી જનાબ ઇદ્રીસભાઈ મુસા, વિવિધ નામાંકિત સંસ્થાઓના મહાનુભાવો, આશા છે કે આપ સૌ આજના કાર્યક્રમમાં શાંતિ જાળવી કાર્યક્રમને સફળ બનાવવામાં ખાસ સહકાર આપશો. કારોબારીના સભ્યો, મારા મિત્રો, મારા જુનિયર સિટીઝનના સભ્યો, વાલી મિત્રો અને મહાદાર મિત્રો, આપ સર્વેને હૃદયના ઉમળકાથી આવકારું છું અને આપનું સ્વાગત કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આશા છે કે આપ સૌ આજના કાર્યક્રમમાં શાંતિ જાળવી સાંભળજો. સર્વેનું સ્વાગત છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કાર્યક્રમને આગળ વધારતા આજે આ કાર્યક્રમ શાના માટે છે એના વિશે કાર્યક્રમની માહિતી આપવા માટે હું સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ વિશાખભાઈ મોટાલાને વિનંતી કરીશ કે જેઓ આજના પ્રોગ્રામની માહિતી આપશે. મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આમંત્રિત મહેમાનો અને સંસ્થાના મારા સાથી મિત્રો, આપ સૌ જાણો છો કે આ સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તે મુજબ આ વર્ષે
એ પૈકી 25 વિદ્યાર્થી એસએસસીમાં પાસ આવી, 25 વિદ્યાર્થીની એચએસસીમાં પાસ આવી, તેમજ ડિગ્રી કોર્સ, ડિપ્લોમા અને હાફિઝ સ્નાતક કુલ મળીને 23 વિદ્યાર્થીનો પાસ થઈ છે. એ પૈકી 73માંથી 26 છોકરા અને 47 છોકરીઓ. આમ દર વર્ષની માફક આ વર્ષે પણ છોકરા કરતાં છોકરીઓની સંખ્યા લગભગ ડબલ જેવી છે, જે આપણા માટે ગૌરવની વાત છે. તો આજે આવા તેજસ્વી તાલાઓને તબક્કાવાર શુભેચ્છાજીને સન્માનિત કરીશું અને સાથે સાથે સ્ટેજ પર વિરાજમાન મહાનુભાવોનું વક્તવ્ય તેમજ તેમના સુવિચારોને સાંભળીશું. સાથે સાથે એનાઉન્સર તરફથી પણ કેટલીક અગત્યની માહિતી રજૂ કરવામાં આવશે, જે વાલી અને વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની હશે, જેને આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું. ત્યારબાદ આવેલા આપણા મુખ્ય મહેમાનોને મોમેન્ટ વડે સન્માનિત કરીશું અને આપણો પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યાર પછી અહીંયા આપણે નમાઝ અદા કરીશું. સાથ આપવા અને શાંતિ જાળવી રાખવા વિનંતી. અંતમાં મને શાંતિપૂર્વક સાંભળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ ધોરણ 10, 12 તથા ડિગ્રી જે વિદ્યાર્થીઓ મેળવી છે તેઓને સન્માનવાનો આજનો આ કાર્યક્રમ છે. તેના વિદ્યાર્થી છોકરાઓ કે જેઓ 12માં સારા માર્ક્સે પાસ થયા છે તેઓને આપણે આજે સન્માનીશું. હું ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણ શાહને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે આ વિદ્યાર્થીઓ ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહન આપશે. સૌપ્રથમ ધોરણ 12 મોહમ્મદ સૈદ આરીફભાઈ કેટલી. સલાહકાર ભાસ્કરભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ બાકીના વિદ્યાર્થીઓને પોતાના હસ્તે ઇનામ આપશે. સલીમભાઈ હલાલ. આદરણીય શ્રી ભાસ્કરભાઈ પટેલ કે જેઓ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન્સ ક્લબ ખેડા જિલ્લાના સલાહકાર તરીકે અને અંધજનના પ્રમુખ તરીકે ખૂબ જ સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે. ઉંમર માત્ર એક આંકડો છે. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે જીવનમાં મનગમતું કંઈ પણ નવું શરૂ કરી શકો છો. તેના માટે સમર્પણ હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવી શકશો. આ ઉક્તિને જીવનમાં આત્મસાત કરનાર ફેડરેશનના સલાહકાર અને અંધજન મંડળના પ્રમુખ માન્ય શ્રી ભાસ્કરભાઈ પટેલને તેમના દ્વારા થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઘણા બધા સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. મિત્રો, આટલા બધા સન્માન એક વ્યક્તિ તરીકે નહીં પણ એમના દિવ્યાંગ અને મનભૂમિના બાળકોના પુનર્વસન માટે, લાયન્સ ક્લબ દ્વારા પરહિતના કાર્યો માટે અને પ્રામાણિક સિદ્ધાંતોના અમલ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. નડિયાદ મફતલાલ મિલમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવીને સેવા નિવૃત્ત થયેલ નાયક ભાસ્કરભાઈ આઈ પટેલ એમ જે આમ તો સોજિત્રના પત્ની છે, પરંતુ સાંસદ ભૂમિ નડિયાદને પોતાની કર્મભૂમિ બનાવીને પોતાની આગવી ઓળખ બનાવી છે. ભાસ્કરભાઈ સ્વભાવે પરદોષુ, શાંત અને સરળ મિલનસાર સ્વભાવના એવા શ્રી ભાસ્કરભાઈ પટેલનો સ્વાગત સન્માન કરવા માટે હું અબ્દુલ કાદિરભાઈ નાનજીને વિનંતી કરીશ કે તો ભાસ્કરભાઈનું સ્વાગત સન્માન કરે. મારા માટે માર્ગદર્શક, પારદર્શક અને પ્રોત્સાહક રહ્યા છે. હંમેશા મને એમની પાસેથી ઘણું બધું શીખવાનું મળ્યું છે અને હજુ હું એમની પાસેથી શીખી પણ રહ્યો છું. માન્ય ભાસ્કરભાઈ એક પ્રભાવશાળી વક્તા પણ છે. તો માન્ય શ્રી ભાસ્કરભાઈ પટેલને પ્રસંગોચિત સંબોધન માટે સ્નેહસભર નિમંત્રણ છે. અને આજે જે લોકો ઇનામ પ્રાપ્ત કરવાના છે એ સર્વે બાળકો, ખાસ કરીને છેલ્લા 4 વર્ષથી લગભગ 3 આ કાર્યક્રમમાં મને બોલાવવામાં આવે છે અને મારા હસ્તે પણ બાળકોને ઇનામો આપવામાં આવે છે. એ માટે સર્વપ્રથમ યુનિટી કાઉન્સિલના સર્વે સભ્યોને
હું અભિનંદન આપું છું. ખાસ કરીને તમારી નજીકમાં જ કાકરખાડમાં અંધજન મંડળ ઓફિસમાં હું પ્રમુખ છું છેલ્લા 11 વર્ષથી અંધજન મંડળનો, અને સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે આંખોના કેમ્પો કરવા એક સ્કૂલ ચલાવું છું, જે મગજના ઓછા મેન્ટલી ડિફેક્ટ અને અપંગ છોકરાઓ હોય એ લોકોની કાકરખાડમાં જૈન ભોજનાલયની સાથે સ્કૂલ ચલાવું છું. આપણા સમાજમાંથી 7-8 જણ મારી ત્યાં ભણવા આવે છે, એટલે એ લોકોને મગજ ના હોય એટલે એ લોકોને એ પ્રમાણેની તાલીમ આપીએ છીએ કે જેથી ઘરે મા બાપને એક બપોરે ફ્રી રહે 10 થી 4, અને એ છોકરાઓને મીણબત્તી બનાવવાની, સાડીને ઊંચા વગાડવાની, પછી જૂની દિવેટો બનાવવાની, જૂની કંકોત્રીમાંથી કવરો બનાવવાના, એવી બધી તાલીમ આપવામાં આવે છે જેથી એ લોકો ઘરે કશું કરી શકે. અને એ બનાવે તો એની વેચવાની જવાબદારી પણ અમે સ્વીકારીએ છીએ. એટલે બીજું, અમારી ઓફિસથી ઘરે વાપરવા માટે જરૂરિયાત હોય ત્યારે પલંગ, ઓક્સિજન મશીન, વોકર, એર બેડ, વોટર બેડ વગેરે અનેક સાધનો ટોકન 2 રૂપિયા કે 5 રૂપિયા ભાડે આપવામાં આવે છે. હમણાં જ ઇકબાલભાઈ હમણાં કોઈના માટે ઓક્સિજન મશીન લઈ ગયા હતા, તો કોઈને એની જરૂર ના પડે. અમે તો એવું ઈચ્છીએ આગળ, અને આપણા શરીરને એવું કશું એવું પ્રોમિસ ના હોય ત્યારે કયા સાધનની જરૂર પડશે. તો ખાસ વિનંતી કે જ્યારે બી અડધી રાત્રે બી તમને કોઈ પણ એવા સાધનની જરૂર પડે તો મારા મોબાઈલ નંબર પર વાત કરશો, તમને સાધન પૂરું પાડવામાં આવશે. કોઈને પણ અમારા ત્યાંથી સાધન વગર અમે મોકલતા નથી, એ સૌથી મોટી વાત છે. એકવાર ના હોય તો વેચાતું લઈને પણ એને સાધન આપીએ. આજે જે કોઈ બાળકો, બહેનો હંમેશા કઈ સાલ બી બહેનો વધારે ઇનામ લેતા, તો બહેનોને ખાસ અભિનંદન, અને ખૂબ ઘણો આગળ વધો. અને હવે તો ભારતમાં એવું નથી કે પરદેશમાં જઈને નોકરી શોધવી પડે, બહુ મોટું ડેવલપમેન્ટ ચાલે છે. બધાને જોબ આરામથી મળે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. તો સારું ભણો અને આપણા ફેમિલીને ઉચ્ચ સ્થાને લઈ જાઓ, એવી મારી પર્સનલ શુભેચ્છા સાથે વિનવું છું. આભાર માન્ય શ્રી ભાસ્કરભાઈ પટેલ. સાક્ષી છું, જ્યારે પણ આપણે એમને ભલામણ કરીએ કે આને વ્હીલચેરની જરૂર છે, આને આ કામના મશીનની જરૂર છે, ત્યારે એમણે તરત જ વ્યવસ્થા કરી અને મદદરૂપ થયા છે. તો આ સમાજ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આગળના પ્રોગ્રામમાં આપણા સમાજના જે ડિગ્રી કરેલ છોકરાઓ છે, છોકરીઓ જે છોકરી હાંસલ કરી છે, તેમનો ટૂંકમાં પરિચય તથા તેમની સાથે સાથે ઇનામ માટે હું કાદિરભાઈ નાનજીને વિનંતી કરું. હવે આજના કાર્યક્રમનો જે મેઇન જળહળતી સફળતા જેને કહેવામાં આવે એ આ તબક્કો છે, જેમાં ડિગ્રી એટલે ધોરણ 12 પછી છોકરા છોકરીઓએ જે 3 કે 4 વર્ષની ડિગ્રી લીધી અને પોતાની કારકિર્દી બનાવી, એવા છોકરા અને છોકરીઓને આપણે સન્માન માન જઈ રહ્યા છે. દર વખતની જેમ હમણાં જે હિસાબભાઈ કરી રહ્યું કે ભાઈ છોકરાઓ કરતાં છોકરીઓ ડબલ સંખ્યામાં જ ઇનામ લેવામાં હોય છે. આજે પણ એમને સંખ્યા જણાવી એ મુજબ અહીંયા છોકરાઓ દરેક 10માં 12માં અને ડિગ્રીમાં છોકરીઓની જે સંખ્યા છે એ બધા લગભગ ડબલની આજુબાજુ છે. પણ એક વસ્તુ બહુ નોંધ કરવા જેવી છે, ખુશીની વાત છે કે આજથી 20 વર્ષ પહેલા જ્યારે અમારા ભણવાનો પહેલાનો ભણવાનો વાત હતી પહેલાનો, ત્યારે છોકરી 8મું ધોરણ ભણીને તો આગળ ભણવા દે કે હવે પ્રાથમિક ધોરણ 7 હતું. એટલે જો છોકરી કોઈ 8માં જાય ને તો સમાજ
વિચાર કરે ના ભણવા. દરેક સમાજમાં એવું નહીં કે આપણા સમાજમાં એ વધતા દરેક સમાજમાં આપણા કરતા થોડાક આગળ રહ્યા, આપણે થોડા પાછળ રહ્યા. પણ 3-4 વર્ષ પહેલા આપણા સમાજમાં એવું હતું કે 10મા 12મા બધી છોકરીને કોલેજમાં ન મૂકાય. પરિસ્થિતિ સમજી અને આજે એવું થયું કે 16 છોકરીઓ જે અહીંયા સન્માન કરવાનું છે એ 16 જેટલી છોકરીઓ ડિગ્રી કરી અને એના સન્માનને પાત્ર થઈ છે. તો આપણે આ લોકોને બધા તાળીઓથી પહેલા વધારવી જોઈએ કે સમાજમાં આટલું ભણતર આગળ આવી છે. સાથે સાથે આ 16માંથી ભણવા ગઈ છે. આ ડિગ્રી લીધા પછી પણ હવે એક એમએસસી પાસ કરી અને સરકારી પરીક્ષાની તૈયારી કરે છે. આપણા સમાજની અત્યારે આ ડિગ્રી કરેલી છોકરીઓ અત્યારે શું કરી રહી છે એ પણ જાણવા જેવું છે કે સમાજમાં કેટલી જાગૃતિ છે, પોતાની માતા પિતાની જાગૃતિના કારણે કેટલા આગળ વધ્યા છે. એક છોકરી નવરંગપુરા અમદાવાદમાં જોબ કરે છે ડોક્ટર તરીકે. એક છોકરી ખાનગી શાળામાં જોબ કરે છે, ડિગ્રી થયેલી છોકરીઓ. એક આઈએલટીએસ કરે છે, એક એમકોમમાં એડમિશન લીધું છે, એક જામિયામાં ભણવા જાય છે, 2 છોકરીઓ બીએડ કરે છે, એક છોકરી બીએડ છે ને ડોક્ટર ગયા અઠવાડિયે જ રિઝલ્ટ આવ્યું છે, અને એક છોકરી હાલમાં થયેલ છે અને માલેગાંવમાં હાલ બીજો આગળ અભ્યાસ કરે છે. આ રીતે 10 છોકરીઓ 14માંથી આગળ વધી છે. હવે હું આ દરેક છોકરીઓને નામ, તેમના પિતાનું નામ સાથે અને એની માતાના નામ સાથે બોલીશ, કારણ કે આવીને એવું કહેતા હતા કે તો જરા વધારે ઓળખાણ પડે એ રીતે આપણને અમને બી ખબર પડે કે આપણા સમાજમાં કોના છે છોકરા છોકરીઓ, અને એ રીતે આપણને ખુશી થાય. ત્યારથી આપણે આ ફોર્મમાં એવું બોલ્યું કે માતાનું નામ એના પિતા સાથે, એટલે એની મમ્મીનું નામ એના પપ્પા સાથે હોય તો એ છોકરો કે છોકરી ઓળખાય. હું એક પછી એ નામ બોલું છું. એ છોકરીઓ 4-4 તબક્કામાં છોકરીઓને બોલાવવામાં આવશે. 4 છોકરીઓ આગળ આવીને ઊભી રહેશે અને એમને સન્માન કરશે. પછી બીજી 4. સૌપ્રથમ શાહીન ફિરોઝભાઈ બાબુના. આ છોકરી અમદાવાદમાં જોબ કરે છે. એક્યુપેશનલ થેરાપી એટલે કે મેડિકલનો એક ભાગ છે, એમાં ડિગ્રી કરી છે. અને ગઈકાલે એની મમ્મીનો મારી પર ફોન આવ્યો કે એને આજે અમદાવાદમાં નોકરી નથી, જોબમાંથી રજા મળે એવું નથી, તો ચાલશે? એટલે મેં મેનેજમેન્ટને પૂછી નાખ્યું કે વાંધો નહીં, એની મધરને પણ મોકલેલો. તેના મધર હાજર છે. એ છોકરી માટે અહીંયા આવી છું. હાલમાં નવરંગપુરા અમદાવાદમાં જોબ કરે છે. અને આ વિદ્યાર્થીની મોટી બહેન પણ ડૉક્ટર છે. બંને દીકરીઓ ડૉક્ટર. બીજો નંબર છે અક્ષા હારુભાઈ શાહભાઈ. અક્ષા હારુભાઈ શાહભાઈ, મહેનાજબેન તે ઇસ્માઇલભાઈ વડતાલાની દીકરી, એની માતાનું નામ. સારું સ્ટેશનરી વાળાની નોણી થાય નથી હાજર. એમના ઘરમાંથી કોઈ જેન જે સાયન્સ કોલેજ નડિયાદમાંથી કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી કરી છે. આગળ સ્પર્ધાત્મક એટલે ગવર્મેન્ટ પરીક્ષા આપવાની તૈયારી કરે છે. સરકારી નોકરી મેળવવાની પરીક્ષા માટે પ્રયત્ન કરે છે. નંબર 3 બીએ કર્યું છે રજિયા ફારૂકભાઈ કાપડિયા, મહેબૂબાદ. માતાનું નામ રૂકૈયાબેન કે સુલેમાનભાઈ અલાદની દીકરી. ક્રિસ્ટન કોલેજ આણંદથી બીએડ કરે છે અને અત્યારે જોબ કરે છે. 4 નંબર છે ઈશાબેન ઇલિયાસભાઈ વોરા, ગ્રીન પાર્ક સોસાયટી. ઇલિયાસભાઈ વોરાની દીકરી. સાહિષ્ટાબેન તે મોહમ્મદ શફી ભગતની દીકરી, તેની માતાનું નામ છે. એસપી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમણે બીએસસી કરેલ છે. આ 4 દીકરીઓને ઇદ્રીસભાઈ મુસાફર વિનંતી કે તેમને તેમના હસ્તે ઇનામ આપો. આજના મહેમાન ઇદ્રીસભાઈ વક્તા ઇદ્રીસભાઈ મુસાફર. શરીફ મોહમ્મદ શફી ભગત બીબીઆઈસી કોલેજમાંથી બીકોમ પાસ કરેલ છે. ત્યાં ઝડપથી આવું. પછી બીકોમ ઇંગ્લિશ મીડિયમ પાસ કરેલ છે. માકાવાલા સાનિયા જાવેદભાઈ, એમની સોસાયટી 42 નંબર. માકાવાલા સાનિયા જાવેદભાઈ, માતાનું નામ છે ફરહા અયુબભાઈ ઇન્દોરવાલા. હાલમાં આઈએલટીએસમાં જોઈન કરેલ છે.
ટીચર છે આયશા ક્લાસીસ આ બે નથી આમીના સલીમ દીપા મોહમ્મદ અલી ગ્રીન પાર્ક સોસાયટી સીમાબેન મોહમ્મદ અલી કેફીની દીકરી મુસ્તુફાભાઈ અમદાવાદના છોકરાની છોકરી થાય વડતાલવાળા હાલમાં એમકોમ ડીજે પટેલમાં જોઈન કર્યું છે ડીજે પટેલમાં એમકોમ જોઈન કર્યું છે આ બે દીકરીઓને યાકુબભાઈ કાપડિયાના હસ્તે ઇનામ આપવામાં આવ્યું. બીએ પાસ કર્યું છે અક્ષીન આરીફભાઈ શાહભાઈ માતાનું નામ છે સુમૈયાબેન અમિતભાઈ શાહભાઈ સીવી પટેલ આર્ટ કોલેજમાંથી બીએ પાસ કરેલ છે. એમના પછી છે આયશા આ દીકરી આરીફભાઈ ના દીકરી છે બિલ્ડર. પછી 15 નંબર બીએ આયશા ઇરફાનભાઈ મેળાવા અલાદવાળો બેકરીવાળાની છોકરી માતા ઝોફિયા અબ્દુલ રઝાકભાઈ નાનજીની દીકરી એમની માતા ગામના અરસાદમાં જોબ કરે છે. ઝડપથી આવજો હજુ કરાય મલિયા જાહિદ નાવલીવાલા કામદાર સોસાયટી માતાનું નામ છે સોફિયા ઇસ્માઇલભાઈ હારીનાની દીકરી બીએ વિથ ઇંગ્લિશ પાસ કર્યું છે એસપી યુનિવર્સિટીમાં. આ ચારેય દીકરીઓને રફીકભાઈ મોટાના લઈ નથી ઇનામ આપી સન્માન કરશે. રફીકભાઈ તમારું માતા રૂબીના તે ગબ્બર કાકા કોટવાળાની દીકરી થાય બીએ વિથ ઇંગ્લિશ અને એની બેન છે સભા સમીરભાઈ ટપ્પા બંને બહેનો સાથે આવી દીધું. શહેજાદ ઇન્દોરી મહેબૂબ પાર અજબા શહેજાદ ઇન્દોરી માલેગાંવથી આલિમાનો કોર્સ કરેલ છે. માતા અફરોજબેન હાલમાં આનો પ્રેક્ટિસ કરે છે. અને 16 નંબર છે અમરીન મોહમ્મદ સલીમ મૂસા અમરીન મોહમ્મદ સલીમ મૂસા BHMS. આ દીકરીનું ગયા અઠવાડિયે રિઝલ્ટ આવ્યું છે. BHSમાં ડૉક્ટર બની છે. તે ઈશાકભાઈ ઓઢાણાના વિનંતી કે આ 4 દિવસમાં સન્માન કરશે. કે આ જે પહેલા નંબરની છોકરી શાહીન વિરોધભાઈ બાબુના એણે નીટમાં જેને આપણે ડૉક્ટરની કરવી છે પણ નીટમાં કોર્સ નથી આપણો માર્ક આવે એવા નથી એટલી બધી ફી ભરાય એવી નથી અને એ ડૉક્ટર કરવું હોય તો ઓક્યુપેશનલ થેરાપી એ નામનો એક કોર્સ છે જે ડૉક્ટર ટાઈપનો છે. એ કોર્સની ફી 40-50 હજાર રૂપિયા કે એનાની અંદર છે. અને એમાં કોઈ નીટ કે કોઈ જી કે એવી કોઈ પેલી સ્પેશિયલ પરીક્ષાની જરૂર હોતી નથી ટકાવારીની. અને એ છોકરી ડૉક્ટર થઈ ગઈ ઓક્યુપેશનલ થેરાપીમાં અને એને તરત જ અત્યારે અમદાવાદ નોકરી મળી છે, અપડાઉન કરે છે. તો આવું કોઈ હોય કે જેને નીટમાં ટકા ઓછા આવ્યા હોય અથવા નીટના આપણે પહોંચી વળી એમ ના હોય અથવા કેટલાય વાલીઓ કે જે છોકરી હોશિયાર છે પણ ડૉક્ટરમાં MBBSના 50 લાખ રૂપિયા લાવવા કહ્યું અને જો આ ફિલ્ડમાં છોકરી કે છોકરાને મોકલવો હોય તો એની મમ્મી જેને અહીંયા આગળ છે એમને અહીંયા પ્રોગ્રામ પત્યા પછી પર્સનલ મળી અને માહિતી આપી મેળવી લીધી. શુક્રિયા, આભાર. સિનિયર સિટીઝન કાઉન્સિલ એક સંગઠન છે. પરિણામે આવા સરસ પ્રોગ્રામો કરી શકે છે. તો યુનિટી સિનિયર સિટીઝન ફોરમ કાઉન્સિલના સભ્યોને વિનંતી છે કે જે સભ્યોની ફી બાકી હોય એ કાઉન્ટર પર જમા કરાવી દેશો. 46 ક્લબો છે
અને એ 46 કરોડમાં સૌથી ઓછામાં ઓછી જો ફી હોય ને તો યુનિટીની છે. ભાસ્કર કે વર્ષની 200 રૂપિયા ફી છે. એટલે આ યુનિટી ફેડરેશનની 32 કરોડમાં સૌથી ફી હોય એવું હું માનું છું. એટલે સૌ સભ્યો સાથ સહકાર આપે અને આ યુનિટ ફોરમને મજબૂત આનંદથી પોતાના જે અંતિમ પડાવ છે જીવનનો એને માણે અને સમાજ માટે એક મદદરૂપ થાય એવું હું આહ્વાન કરું છું. બીજી એક અગત્યની જાહેરાત છે કે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માંગે છે અથવા આઈએએસ આઈપીએસ ની તૈયારી કરવા માંગે છે, પરીક્ષા માટે તમારા માટે આનંદના સમાચાર છે કે 14 તારીખથી 14/7 થી ઓનલાઈન ક્લાસીસ સરોવર એજ્યુકેશન સોસાયટી અમદાવાદના સહયોગથી ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે, જેનો સમય સોમથી શનિ સાંજે 6 થી 8:30, સોમથી શનિ સાંજે 6 થી 8:30, રવિવારે બપોરે 12 થી 1:30. સ્થળ છે બેસ્ટ હાઈસ્કૂલ. આ ઓનલાઈન કાર્યક્રમ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ આશીર્વાદરૂપ થશે અને આપનું ધ્યેય આપનું લક્ષ્ય આપ હાંસલ કરી શકશો. જે વિદ્યાર્થીઓ એટલે છોકરાઓ જે ડિગ્રીઓ મેળવી છે આ વર્ષે તેઓના નામ હું એનાઉન્સ કરીશ. માટે વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ ઝડપથી આગળ આવશે. અને યુનિટી સિનિયર સિટીઝન ફેડરેશનના કારોબારી સભ્ય ઇમ્તિયાઝભાઈ ગુગરવાન અને હબીબભાઈ વરસોલાને વિનંતી કે તેઓ આગળ આવશે અને આ વિદ્યાર્થીઓને પોતાના હસ્તે ઇનામ આપશે. ઇમ્તિયાઝભાઈ ગુગરવાન તથા હબીબભાઈ વરસોલા. ડિગ્રી મેળવીને પાસ કરી છે તો હું તેમની પણ જે છોકરીઓની માહિતી આપી એવી જ આપીશ. સૌ પ્રથમ વિદ્યાર્થી છે સરહાન ઇલિયાસભાઈ કાપડિયા, જૂના દાદર આણંદ. વિદ્યાનગરથી એમણે એન્જિનિયરિંગ કરેલી છે. એમની માતાનું નામ છે શાહિના ગફુરભાઈ નાનજીની દીકરી એમની માતા. એમના પિતા પણ વિદ્યાનગર એન્જિનિયરિંગ કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપાલ હતા. અને આ વિદ્યાર્થીનો મોટા ભાઈ પણ પહેલા એન્જિનિયર થઈ અને 2 વર્ષ પહેલા અહીંયાથી જ આપણે ઇનામ આપેલું અને પાછળ આજે એનો નાનો ભાઈ 2 વર્ષ પહેલા ફરી એન્જિનિયર થઈ ને આપણી સમક્ષ સન્માન આપણે એનું કરવાનું છે. તો ખરેખર તેજસ્વી ચાલા છે આપણે બધાએ જેની નોંધ આ માહિતી ખાસ એટલે તૈયાર કરી છે કે સમાજમાં કોણ ક્યાં ઊભું છે. આપણે 2-3 સ્કૂલો જોઈએ છીએ તો કેટલી પ્રગતિ થઈ અને કોણ એન્જિનિયર છે, કેટલા એન્જિનિયર તરીકે અહીંયા આવે છે. કેટલી વાર કેમ બેઠા હોય છે ત્યારે કેટલા બધા અફસોસ કરતા હોય છે કે આપણું ભણતર છે પણ કોઈ એન્જિનિયર નથી, કોઈ વકીલ નથી. તો આજે પહેલી વાર હું એવું જોઈ રહ્યો છું કે આ લિસ્ટમાં એન્જિનિયર આવ્યા છે, વકીલ આવ્યા છે, એવા છોકરાઓ છે. તો શાંતિથી સાંભળજો આ છોકરો કોનો છે અને એવું જુઓ કે આ બીજા છોકરા બેઠા છે કે આમની પાસે કોઈ વાર આપણે જઈને માહિતી જોઈતી હોય તો મેળવી શકાય. હવે હું આ 4-4ની નામ બોલું પછી અમને સાથે ઇનામ આપવાના છે. છે અકીલ અયુબભાઈ બાઉદીન, સરોણ બજાર. એસપી યુનિવર્સિટીમાંથી બીસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિગ્રી મેળવી છે. એમસી ત્યાં જોઈન કરે છે, વિદ્યાનગર જોઈન કરે છે. માસ્ટર ઓફ કોમ્પ્યુટરને લગતો માસ્ટરનો કોર્સ. માતાનું નામ બાઉદીન હફીજાબેન, તે ઇસ્માઇલભાઈ પીજવાલાની દીકરી. ત્રણ નંબર છે સમીર મુસ્તાકભાઈ વોરા, કમોવાળું ફર્યું અંદર. સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બીસીએ પાસ કર્યું છે. આ વિદ્યાર્થીએ પણ આની સાથે સાથે એમસીએ ટી સ્ટાર કોલેજમાં ચાલુ કર્યું છે. એમની માતાનું નામ છે રેહાના કોપિયાન, તે અબ્દુલભાઈ કેરાવાલાની દીકરી. હવે જે હું એલએલબીની વાત કરતો હતો કે વકીલ આપણા સમાજમાં કોઈ નથી બનતા, તો એવા જ એક વિદ્યાર્થી તેજસ્વી મૂસા મોઇન મોહમ્મદ સલીમ, ફેસલ પાર્ક, 12 કોશિયા રોડ. તેમની માતાનું નામ છે સમીરબેન, તે આદમભાઈ વોરાની દીકરી. અને એમણે એલએલબી કરી અને પ્રેક્ટિસ પણ કોર્ટમાં ચાલુ કરી દીધી. પ્રેક્ટિસ ચાલુ કરી છે. તમે એલએલબી કરી બીજું કશું કરી પહેલાં ગ્રેજ્યુએટ આખી જરા માહિતી આપો. કાલ ભણવે કહેતા હતા તો હું સમજ ના પડે. સૌપ્રથમ તો મેં 1 થી 7 ધોરણમાં આપણી સલાહ સ્કૂલ જે છૂટી હતી ત્યાં ક્લિયર કરી. એ 1 થી 7 ક્લિયર કર્યા પછી મેં 8 થી 10 સુધી જે આપણી સંસ્કાર હાઈસ્કૂલ છે ત્યાં 8 થી 10 મેં કરી. પછી
ત્યારબાદ મને કંઈક એવું થયું કે હું આઈટી લેવલમાં જોઉં છું, એટલા માટે મારા આઈટીના ક્લાસ માટે મેં આઈટીઆઈ કર્યું 2 વર્ષ માટે. આઈટીઆઈ 2 વર્ષ ઉત્તરસરના આઈટીઆઈ કર્યું. ત્યાં આઈટીઆઈ કર્યા પછી મેં 12માની એક્ઝામ આપી અને 12 ક્લિયર કર્યું. પછી જે અમારી નાનાની પેઢી જે હતી, જે મારા નાના વકીલ હતા નામથી આણંદમાં, એ હિસાબથી મને એવું થયું કે ના, આપણા સમાજમાં વકીલની જરૂર છે. આપણા સમાજમાં કોઈ એટલું જલ્દી વકીલ કે એવું કંઈ નથી થતું. એટલા માટે મેં 12 ક્લિયર કરી, બીકોમ કર્યું. બીકોમ બાદ મેં એલએલબી કર્યું. એલએલબી ક્લિયર કર્યા પછી અત્યારે મેં સનદની જે એક્ઝામ આવે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન, એ મેં ક્લિયર કરી દીધી છે અને અલહમદુલિલ્લાહ હું એડવોકેટ થઈ ગયો છું. પછી છે બીકોમમાં રાહિલ મોહમ્મદ ઇલિયાસ બાવરી અફજલપાલ, માતા યાસ્મીન બેન તે યુસુફભાઈ પિયાવરવાળાની દીકરી. એડમિશનની પ્રક્રિયા મળી ગઈ કે ફોર્મ જ કર્યું ચાલુ થઈ ગઈ. એ પણ એલએલબીમાં એડમિશન લે. 2 વકીલ તો મારી બાજુમાં જ ઊભા છે. ગમે ચાલે, બરાબર છે. તો ખુશીથી આપણે તાળીઓથી વધારી લેજો. સાથે હાફિઝ થયેલા 2 વિદ્યાર્થીઓને બોલાવી લઈએ. અયાન અશરફભાઈ મલિક, સલમાન પાર્ક સોસાયટી, માતા સમા અયુબભાઈ ઇન્દોરવાળાની દીકરી, અને મોહમ્મદ અનીસ ફિરોઝભાઈ વોરા, અનિક પાર્ક સોસાયટી આણંદ શાક માર્કેટ, માતા શબાના છે. કોઈ હા તો આવી અલ્તાફભાઈ વડતાલવાળા, શિફા અલ્તાફભાઈ વડતાલવાળા, વરિયા સોસાયટી, અલ્તાફભાઈ ખુશ્બુવાલાની દીકરી થાય. માતાનું નામ સમીનાબેન તે અબ્દુલ રજાકભાઈ એલાદની દીકરી. સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં બીએ પાસ કરે છે. બીએ વિથ ઇંગ્લિશ છે. બીએ વિથ ઇંગ્લિશ એટલે બીએ વિથ ઇંગ્લિશનું બહુ મહત્વ છે આ બીકોમ અને બીએમાં. અત્યારે બીએ વિથ સ્પેશિયલ ઇંગ્લિશ એ જો કોઈ છોકરી કે છોકરો કરશે તો જોબ જ્યાં જશે ત્યાં મળી જશે. એ બહુ શોર્ટેજ છે. અને પહેલાં 2 છોકરીઓ આવી હતી એક જ ઘરની, એ પણ લોકોએ બીએ વિથ ઇંગ્લિશ કર્યું છે. તો ત્યારબાદ આગળ ભણો છો, આગળ ભણવાનું ચાલુ છે. બીજું નામ છે મલિયા જાહિદ નામલીવાલા, કામ છે સના અબ્દુલ કરીમભાઈ હાજીના, પરિવાર સોસાયટી, માતા યાસ્મીનબેન તે કાસિમભાઈ બાબુનાની દીકરી, બીએ વિથ ઇંગ્લિશ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી અને બીએડ કરે છે. તો આ બંને છોકરીઓએ બીએ કર્યું છે ઇંગ્લિશ મીડિયમમાં, ઇંગ્લિશ સાથે, અને હવે બીએડ કરે છે. એટલે ખરેખર એ બહુ મોટું એમના માટે એ તોહફો કહેવાય. તો આપણે એમને તાળીઓથી વધાવી દઈએ. અને હબીબભાઈ વરસોડાવાળા સિનિયર સિટીઝનના સેક્રેટરી, તેમને આજે તેમને એમાં આપીને સન્માન કરશે. ચાલવું અને પ્રગતિને નીતિ નિષ્ઠાનો જીવન મંત્ર બનાવી સતત પ્રવૃત્તિશીલ રહેવું એ જેમનો સ્વભાવ છે. એવા સત્યનારાયણભાઈ શાહ સિનિયર સિટીઝન ક્લબનું નેતૃત્વ કરી રહ્યા છે અને એક સફળ સુકાની તરીકે ફેડરેશનને વિકાસ તરફ આગળ દોરી રહ્યા છે. વડલા જેવું પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા માન્ય શ્રી સત્યનારાયણભાઈ શાહ સ્વભાવે શાંત, સરળ, મિલનસાર અને સૌને સાથે લઈને ચાલવાનો અભિગમ ધરાવે છે. તો એમનું સ્વાગત કરવા માટે ઇન્ડિયન સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રફીકભાઈ મોટાનાની વિનંતી છે કે આપ સત્યનારાયણભાઈનું સ્વાગત કરશો, સન્માન કરશો. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના આ પ્રોગ્રામમાં સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અન્ય એક પર્યાવરણ મહેમાનશ્રી, ભાઈઓ, બહેનો, દીકરા અને દીકરીઓ, સૌ પહેલા તો યુનિટી સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ અને કારોબારીને ફેડરેશન ખૂબ ધન્યવાદ આપું. 4 વર્ષથી સતત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો આ કાર્યક્રમ કરતા રહ્યા. મિત્રો, આપણે જાહેર
દર વર્ષે દીકરાઓ કરતાં વધારે ભણતી હોય છે. એ તો ખરેખર બહુ ખુશીની વાત છે. પહેલાં અમુક સમાજોમાં આવી રૂઢિવાદી ચુસ્તતા થોડી હતી કે દીકરીઓને ના ભણાઈ જાય, પણ અત્યારે સમય પાકી ગયો છે અને આપણે આ સમયમાં જેટલું શિક્ષણ આપીએ અને જેટલા દીકરીઓ ભણે એટલું સારામાં સારું છે. અને એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદથી પાઠવું છું ફેડરેશન તરફથી કે જે લોકો ભણી અને એટલા ડિગ્રી સુધી પહોંચ્યા છે કે નોકરી સુધી પહોંચ્યા છે. નોકરી એ અગત્યની વસ્તુ નથી. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ પણ ભણતરની કિંમત છે. આજે તમે ડિગ્રી કર્યા પછી ધંધામાં જાઓ તો બીજા કોઈ પણ વસ્તુમાં જાઓ તો ભણતરની કિંમત છે. માટે આપણે સૌથી વધારે ભણીને આગળ આવીએ એ પહેલાં આપણી અપેક્ષા. સાથે સાથે જે આ દીકરીઓની માતાઓ છે એમને ધન્યવાદ આપું કે એમને, કેમ કે સૌથી પહેલા ઘરમાં છોકરાઓ છોકરીના ગુરુ માતા જ હોય છે. એમણે તે સંસ્કાર આપ્યા હોય જેના લીધે દીકરા દીકરીઓ ભણી શકે, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું કે આ રીતે ભણાઈ ને આપણી દીકરીઓને વધારે વધારે ભણાઈ ને આગળ લાવીએ તાકી ભવિષ્યમાં એનું કોઈ શોષણ ના થાય. जीवन जीना आसान नहीं, बिना संघर्ष के कोई महान नहीं होता. बिना हथौड़े की चोट खाए पत्थर भी भगवान नहीं होता. मित्रों, जीवन में कठिनाई तो आया જ કરવા, पर આપણે સંઘર્ષ કરીને એ કઠિનાઈમાંથી બહાર નીકળીએ એ જ અગત્યની વસ્તુ છે. ને આપણે સદા આવો પ્રયત્ન કરી સારું જીવવાનો પ્રયત્ન કરીએ એ જ અગત્યની વાત છે. કઠિનાઈ તો આવવાની, સુખ દુઃખ તો જીવનમાં આયાત કરવાના, ચડાવ ઉતાર આયાત કરવાના, પણ આપણે સૌ સાથ સહકાર અને હસી ખુશીથી એનો સંઘર્ષ કરી આગળ જીવનમાં આગળ આવવાનો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા. સાથે સાથે આજે જે કાર્યક્રમમાં અમને બોલાવી સન્માન કર્યું એ બદલ પ્રમુખ સહિત અને પંચાયતના સૌ લોકોનો ખૂબ આભાર માનું. ના આવા કાર્યક્રમો સદા આગળ કરો, ફેડરેશનને સાથે જોડાયેલા રહો. ફેડરેશન ઓફ ખેડા જિલ્લા આખી ગુજરાતનું નંબર 1 ફેડરેશન છે. 7000 સભ્યો છે અને 48 ક્લબો એમાં સમાયેલી છે. ફેડરેશન તરફથી ઓનલાઈન વારંવાર કાર્યક્રમો બી મૂકવામાં આવે છે. તો પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને કહું કે એ પોતાના ગ્રુપમાં મૂકી વધુમાં વધુ બહેનો અને ભાઈઓ ભાગ લે એવી કોશિશ કરી અને ફેડરેશન સાથે સદા જોડાયેલા રહીએ. નમસ્કાર. શહેજાદભાઈ કાપડિયાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને પોતાના હસ્તે આ વિદ્યાર્થીનીઓને ઇનામ આપશે. સૌપ્રથમ છે દિશા સાજિદ મુખી, ધોરણ 638 99.41% મેળવ્યો. ત્યારબાદ ઇમરાન બાબુના 50%. સાનિયા સમીર કાપડિયા 58.28%. શહેજાદભાઈને વિનંતી કે તેઓ પોતાના હસ્તે ઇનામ આપશે. કોલમનું જો કોઈ આંખ બાદ અને શાન હોય
તો હબીબભાઈ ગરીબદાસ છે. કારણ કેમ કે ફેડરેશન દ્વારા આયોજિત એરમ સ્પર્ધામાં બીજો નંબર વિજેતા થયા હતા. પહેલો નંબર તો તાળીઓ દઈએ. ફેડરેશનની જે ક્લબો છે બધી જ ક્લબોમાં પહેલો નંબર આપણે હબીબભાઈ લાયા હતા. હમણાં અંતાક્ષરી સ્પર્ધા થઈ હતી, એમાં એમની સાથે કોણ હતું? હા, તો બીજો નંબર આ લાગ્યા હતા. એટલે આમ યુનિટી સિનિયર સિટીઝન ફોરમ નું ગૌરવ વધાર્યું છે, ફેડરેશનમાં નામ રોશન કર્યું છે. એમના માટે આપણે ફરી એકવાર તાળીઓ દઈ જાય. કરતા હતા મંત્રી તરીકે હિસાબ કિતાબ અને કમિટીમાં બહુ સક્રિય હતા. આજે એ આપણી વચ્ચે નથી. થોડો વખત પહેલાં તેઓ ગુજરી ગયા છે. તો આપણે તેમના હકમાં દુઆ કરીએ કે અલ્લાહ તાલા તેમની મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં અલ્લાહ મુકામ ફરમાવે. આમીન. એક અગત્યની જાહેરાત એવી કરવાની કે જેમ ભાસ્કરભાઈ હમણાં આપણને કહ્યું કે જે અંજન મંડળ ચલાવે છે એમાં ગરીબો માટે એટલી બધી વસ્તુઓ આપે છે, ફ્રી ઓફ ચાર્જ, અને ના હોય તો લાવી આપે છે. પલંગ છે, વ્હીલચેર છે, બધી મશીન છે, કોઈ અન્યતાથી અને કોઈ કોમનો એવો ભેદભાવ નથી. આપણી કોમના પણ ઘણા લોકો, મુસ્લિમો પણ ઘણા લોકો લાભ લે છે. હમણાં મેં વચ્ચે સાંભળ્યું કે કોઈ આપણા માણસને રાતના તારીખે જરૂર પડી અને એમનો કોન્ટેક્ટ કર્યો તો સ્ટોકમાં નહોતું ને નવું લાવી નાખી દીધું પલંગ કે કંઈ. તો એ અંધજનો મંડળ માટે આપણે દર વર્ષે આપણા હોલમાં એક ડોનેશન કેમ્પ એવો રાખીએ છીએ કે પ્રોગ્રામ થયા હમણાં થોડી વાર નહીં એટલે લેડીઝમાં એક લેડીઝ અને જેન્ટ્સમાં એક ભાઈ એ બેઉ જણા એક રૂમાલ લઈને આવશે તમારી પાસે. જેમ બને એમ જેને જે કંઈ અને ખરેખર અંધજન મંડળમાં ઉદાર દિલે ડોનેશન કરવા જેવું છે, જેને અમે લોકો જ્યારે પણ ભલામણ કરીએ તરત જ કામ ભાસ્કરભાઈ કરી દેતા હોય છે. અને આ સેવાકીય કામમાં જો આપણે હિસ્સો આપીશું તો અંધજન મંડળની જે સેવાકીય કાર્યો છે એ વધુ સારી રીતે થઈ શકશે. હવે હું યુનિટી સિનિયર સિટીઝન ફોરમના સફળ નેતૃત્વ પૂરું પાડતા રફીકભાઈ મોઢાણાને વિનંતી કરીશ કે આપ આ સભાને સંબોધિત કરશો. રફીકભાઈ મોઢાણા. આજના આ કાર્યક્રમમાં આપણે ધોરણ 10, 12 તથા ગ્રેજ્યુએટ, વિવિધ ડિગ્રી તથા ડિપ્લોમામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરીને સમાજનું ગૌરવ વધારનારા તેજસ્વી દાદાઓનું સન્માન કરવાના કર્યું છે. આપણે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે, જે આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે. આપણે વાત કરીએ આપણી સંસ્થા યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થકી સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. આપણી સંસ્થા ફેડરેશનની વિવિધ પ્રવૃત્તિઓ અને સમારંભોમાં સક્રિય ભાગ લે છે અને જરૂર પડે ત્યારે સહયોગ અને સહકારમાં પૂરો પાડે છે. તેમજ ફેડરેશનનો પણ સહકાર મળે છે, જેના માટે ફેડરેશનનો આભાર માનું છું. 26 જૂનના રોજ કન્યા વ્યાયામ શાળા ઈદ બાગોર ખાતે અંડાક્ષરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણી સંસ્થાના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં હબીબભાઈ ગરીબદાસ અને રશીદભાઈ હાજીના દુબેલવાર વિજેતા બન્યા હતા. તેઓનું સન્માન ફેડરેશનની વાર્ષિક મીટિંગમાં કરવામાં આવશે. 16 ફેબ્રુઆરીના રોજ આપણી સંસ્થાની ત્રિમાસિક મીટિંગમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું, જેમાં મારા સિનિયર સિટીઝન મિત્રોએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. તેમજ વિજેતા બનીને ઇનામને પાત્ર બન્યા. અંતે સૌએ ભેગા થઈને ગુજરાતી જમણવારનો આનંદ માણ્યો. 1/4/25 થી નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. બધા સભ્યોએ નવા વર્ષની ફી ટેબલ પર જમા કરાવીને પહોંચ મેળવી લીધી. जब टूटने लगे हौसले, जब टूटने लगे हौसले,
तो बस याद रखना, बिना मेहनत के हासिल तक तो ताज नहीं होते। ढूंढ लेना अंधेरे में ही मंजिल अपनी, ढूंढ लेना अंधेरे में ही मंजिल अपनी, क्योंकि जुगनू कभी रोशनी की मोहताज नहीं होती। એજ્યુકેશન એ જીવનનો અભિન્ન ભાગ છે। એજ્યુકેશન એ એક એવું હથિયાર છે જેનાથી આપણે મોટામાં મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ છીએ, સાચા ખોટાનો તફાવત જાણી શકીએ છીએ। એજ્યુકેશન એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। અત્રે ઉપસ્થિત સમાજનું ગૌરવ વધારનારા પીરશ્રી તાલાઓને હું અભિનંદન પાઠવું છું અને આ પ્રોગ્રામમાં ઇનામ મેળવનારા વિદ્યાર્થીઓમાં છોકરીઓની બહુમતી એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। कई जीत बाकी है, कई हार बाकी है, कई जीत बाकी है, कई हार बाकी है, अभी जिंदगी का सार बाकी है। यहाँ से चले हैं नई मंजिल के लिए, यहाँ से चले हैं नई मंजिल के लिए, ये तो एक पन्ना था, अभी तो पूरी किताब बाकी है। દર વર્ષે આપણે અંજન મંડળનો પારો ઉઘરાવીએ છીએ, એના માટે વિનંતી કરી કે ભૂલી ફેરી અને જે ભાઈને જે નાખવું હોય 10, 20, 25 ભણો, આગળ વધો અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરો। વિદ્યાર્થી મિત્રો ભણો, આગળ વધો, સમાજ અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરો તેવી દુઆઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। વાલેકુમ સલામ। બહેનોમાં એટલે છોકરીઓમાં આશના જાવેદભાઈ કાપડિયા, હું હબીબ કાકા ગુનાગાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે, તેઓના હસ્તે ઇનામ આપશે। જાવેદભાઈ કાપડિયા, રાહીમ મોહમ્મદ રફીકભાઈ મલેક, આફિયા ઇબ્રાહીમભાઈ ચકલાશિયા, इंदौरी तमन्ना इरफान भाई। નકશામાં નથી હોતી, ચણાયેલી ઇમારત નકશામાં નથી હોતી, એમ સફળતા હસ્તરેખામાં નથી હોતી, તો પછી ઇદ્રીસભાઈ સફળતા ક્યાં હોય છે? અમારા આજના આ તેજસ્વી તારમાઓને જણાવવા માટે આપને નમ્ર નિવેદન છે, સફળતા ક્યાં હોય છે? صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد। लगभग 7 में 16 થઈ હશે, કેટલા મને
યાકુબભાઈ એક મહિના પહેલા કીધું ત્યારે ખુશ થઈ ગયો હતો કે એક સંયોગ બને છે યુનિટી સિનિયર સિટીઝનની સ્થાપના થઈ ત્યારે આપણી ઓફિસમાં પાનવાલા સાહેબ તથા इंजीनियर साहब तथा डायरेक्टरी बनाई थी અને એક મજલ શરૂ થઈ હતી। હવે थोड़ी घबराहट ये है कि जब लोगों की आंखें बंद और मुंह खुला होता है तब मुझे बोलने के लिए कहा गया है। आईने में इनडायरेक्टली रिक्वेस्ट करी कि कदाच મને વચ્ચે મોકો મળે તો સારું, કારણ કે ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં હિન્દુસ્તાનમાં જવાનો વાત કરવાનો મોકો મળે અને જ્યારે આપણા માતાજી વતનમાં પણ વિદ્યાર્થી સાથે વાત કરવાનો મોકો મળે તો ઘણી ખુશી થાય। ઇન્શાલ્લાહ હવે એવા મોકા વારંવાર આવશે। મુક્તસરમાં મારી દરેક પ્રોગ્રામની અંદર એક અપીલ અને એક રિક્વેસ્ટ હોય છે કે મગજની આંખો ખુલ્લી રાખીને સાંભળે અને સાથે મારી એક ઓફર બી હોય છે કે હોલમાં ઉપસ્થિત સ્ટેજ પર વિરાજમાન કરતા ઓડિયન્સમાં દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક નવી અને ફાયદાકારક વાત જાણવા મળે એવો મારો પ્રયત્ન હોય છે અને હું પણ એવી જ વાતો શીખીને જતો હોય છું। આજના આ પ્રોગ્રામમાં પ્રમુખ રફીકભાઈ મોટાના સાહેબ, ઈશાકભાઈ મોટાના, યાકુબભાઈ કાપડિયા સાહેબ, આપણા ખેડા જિલ્લાના ફેડરેશનના પ્રેસિડેન્ટ સત્યનારાયણ સર છે, ખેડા જિલ્લાની નડિયાદની અંધજન મંડળના સંસ્થાના પ્રેસિડેન્ટ સાહેબ, ઉપસ્થિત વાલીઓ મિત્રો, સમય ઓછો એટલે થોડું વધુ કહેવાની વાત એવી હતી કે બોમ્બેના એક રેલવે સ્ટેશન પર મોટું હોર્ડિંગ્સ હતું, એને બિલાડીના ગળામાં એક ઘંટ બાંધેલો હતો અને એકદમ સૌથી સિનિયર ઉંદરે બે હાથ અંધેરને એવું કહી દીધું કે હવે કોઈ બિલાડી ઉંદરને પકડી શકશે નહીં। એનો મતલબ એવો હતો કે અત્યાર સુધી જે મુશ્કેલી એવી હતી કે જેની 50 જાતિઓમાંની એક જાતિ મુસ્લિમ જે એજ્યુકેશનમાં પાછળ છે એના મુખ્ય બે કારણ, એક કારણ એવું હતું કે સૌથી પહેલા પૈસાના કારણે હાયર એજ્યુકેશન હતું ને બીજું કારણ એ હતું કે શું કરવું એ ખબર નથી। એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ AMP 2007 બોમ્બેમાં 4 મિત્રોએ સ્થાપના કરી અને એ 4 મિત્રોની સંસ્થા આજે હિન્દુસ્તાનની 200 સિટી અને 20 કન્ટ્રીની અંદર ચાલી રહી છે। 2017માં મને જવાનો બોમ્બે મોકો મળ્યો અને આજે 8 વર્ષની અંદર 40 મેમ્બર હતા ગુજરાતમાં, આજે 28 જિલ્લામાં એના ચેપ્ટર છે અને અલ્લાહની મદદથી 28 જિલ્લાની ટીમને લીડ કરવાનો સ્ટેટ હેડ તરીકેનો મોકો મને મળ્યો છે। 15,000 જેટલા ટીચર્સ મુસ્લિમ, 25 જેટલા સાયન્ટિસ્ટ અને 1500 ડોક્ટર્સની ટીમ છે। 20 જેટલા નાના નાના કામ કરવામાં આવે છે। આ તમારા ફાયદા માટે છે, કોઈ બી બુદ્ધિનો દુરુપયોગ કરીને પ્રચાર પ્રસાર ના સમજે। અમારી સંસ્થા વિદ્યાર્થી, વાલી અને સમાજને શું ફાયદાકારક છે એ જણાવવાનો પ્રયત્ન છે। બીજી તમારી વાતો પછીના મોકામાં આવશે। તો 20 પ્રોગ્રામ અમે કરી છે, એમાં એક પ્રોગ્રામ એ છે કે સમગ્ર હિન્દુસ્તાનની અંદરથી કોઈ પણ મુસ્લિમ દીકરો દીકરી 12મા ધોરણ પછી હાયર સ્ટડી માટે ઇન્ડિયામાં ભણવા માટે 5,000, 50,000 કે 5 લાખની જરૂર હોય અને જકાતનો હકદાર હોય, જેની પાસે ના હોય એ લોકોને અમે મદદ કરી છે। ઓનલાઈન જકાત પોર્ટલ કરી છે। છેલ્લા 3 વર્ષમાં 27 કરોડ રૂપિયાની મદદ ડાયરેક્ટ કોલેજમાં પહોંચીને અલહમદુલિલ્લાહ। દરેક ગવર્નમેન્ટના નોર્મ્સ, રેગ્યુલેશન, ટ્રાન્સપરન્સી સાથે હિન્દુસ્તાનની એકમાત્ર મુસ્લિમ સંસ્થા મારા ધ્યાનમાં આવી છે। 8 વર્ષના પહેલા ઓડિટ રિપોર્ટ ઓનલાઈન મૂકેલા છે, રાઈટ? અને અલહમદુલિલ્લાહ ખુશી થશે કે સાથે અમારી સ્કોલર ડોક્ટર વિલાસ શેખવાળી સંસ્થા, જેમાં હું પણ એક લીડિંગમાં છું, 252 છોકરાઓ અત્યારે ગુજરાતમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે અને ઘણા બધા મેડિકલ એન્જિનિયરિંગ ટીચર્સમાં એ છોકરાઓની કદાચ જે લોકો સોશિયલ મીડિયા પર છે એવું તો આપમાંથી કોઈ પણ વિદ્યાર્થી જે અહીંયા છે નથી એને આ માહિતી પહોંચાડજો કે હવે કોઈ પૈસાના કારણે એવું બહાનું નહીં કાઢે કે મારી પાસે સાયલેન્ટનું ગવર્નમેન્ટની ઘણી બધી યોજનાઓ છે અને એનો પણ બેનિફિટ અમે અપાઈએ છીએ કે આખું સ્કોલરશિપ ચલાવીએ છીએ। આ AMP સિવાય બીજી પણ સંસ્થાઓ છે એની પણ અમે માહિતી આપતા હોઈએ છીએ। ટૂંકમાં જેને ભણવું છે એના માટે પૈસાનું બહાનું રહ્યું નથી। 1000 જેટલા ઓનલાઈન મેન્ટર રજીસ્ટર કરેલા છે આખા ઇન્ડિયામાં। કોઈને પાયલોટ બનવું છે, કોઈને સિવિલ એન્જિનિયર બનવું છે, કોઈને કોમર્સ વાળા વિદ્યાર્થીઓ ખાસ સાંભળો, CA એવું લિમિટ નથી, ઇન્ટરનેશનલ CA ક્લાસ ચાલી રહ્યો છે। CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરનેશનલ એસોસિએશન ACCA ચાલે છે, CFA ચાલે છે, CMA ચાલે છે અને CPP આ જે એકાઉન્ટ CPA આ એકાઉન્ટની ફી 50,000 થી 2.5 લાખ રૂપિયા છે। મેજર કોર્સ ઘરે દીકરીઓ ઓનલાઈન ભણીને કરે છે અને મોટી મોટી કંપનીઓ 50,000 થી 2.5 લાખ રૂપિયા સુધી જોબ આપે છે। હવે અમારી સંસ્થા એ પણ ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં
સેન્ટર્સ કરવા જઈ રહી છે. આ તે કોમર્સની વાત. બીએ વાળા તો બીએડ કરીને ગવર્નમેન્ટમાં ખૂબ સારી પોઝિશન છે જણાવી દીધું. બીએસસી ની વાત છે. બીએસસી માં બી ઘણા બધા જેને આપણે એક વિદ્યાર્થીની વાત કરી અલાઇડ સાયન્સ એને કહેવામાં આવે છે. જે લોકો અત્યાર સુધી આ વર્ષે છે આવતા વર્ષે કદાચ નીટ ઓછા છે, નીટ કર્યું જ નથી એવા લોકો બી ફિઝિયોથેરાપી ડોક્ટર બની શકે છે. તો મારો કહેવાનો મતલબ એવું છે કે ઘણી બધી બાબતો માહિતીના અભાવના કારણે જાગૃતિ આવી ગઈ છે. આ હોલની અંદર 4 વર્ષથી માશાઅલ્લાહ ખુશીની વાત છે કે આ સંસ્થા લોકોનું સન્માન કરી રહી છે. બહુ ખુશીની વાત છે. 25 છોકરાઓ છે કે 73 છોકરાઓ છે, લગભગ 200 થી 300 છોકરા 12માની એક્ઝામ આપે, 200 થી 250 છોકરાઓ 10માની એક્ઝામ આપે અને ડિગ્રીની બધી 100 500 600 છોકરા એક્ઝામ આપે છે. 73 છોકરાએ ફોર્મ ભર્યું. એની પાછળ મહેનત કરનાર એ સલાહ સંસ્કાર વિદ્યાલય ખુશ્બુ પણ ફાઉન્ડેશનથી મહેનત કરે એ લોકો પણ એટલા જ હકદાર છે જેટલા આપણે આ પ્રસંગના હકદાર છે. મારો કહેવાનો સબ્જેક્ટ એ છે કે માહિતી ખૂબ છે સોશિયલ મીડિયા પર, સાચી અને સારી ક્યાંથી મળે એ શોધી રહેતા છે. તો પહેલા તો એ જે યુટ્યુબનો પણ સારો ઉપયોગ કરો, ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરો. ઘણી બધી માહિતી અવેલેબલ છે. એમની સંસ્થામાં ઇન્શાલ્લાહ 12 પૂછ્યા પર અમે બહુ જલ્દી અઠવાડિયા 10 દિવસની અંદર રિસોર્સ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. જે કઈ વિદ્યાર્થીને માહિતી જોઈતી હશે, ગવર્નમેન્ટના ફોર્મ ભરવા હશે કે સ્કોલરશીપની માહિતી હશે, ઇન્શાલ્લાહ અમે આપવાનો પ્રયત્ન કરીશું. ઘડિયાળ પણ એક ખુશીની વાત છે. સેકન્ડ સ્ટેપ મારું એવું છે કે અખલાક, માણસ મોટો ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો, એડવોકેટ થઈ ગયો કે બિઝનેસમેન થઈ ગયો, પરંતુ એના અખલાક સારા નથી, એનો ભાઈ દુખી છે, એની માં દુખી છે, એની પત્ની દુખી છે, એના બાળકો દુખી, એના પડોશી દુખી, એની બાજુનો સમાજ દુખી છે, તો એ માણસ સફળ છે. એટલે સૌથી મહત્વની વાત વિદ્યાર્થી અને વાલી અખલાક દરરોજ જે કોઈ સુધારેમાં લાવવો પડશે. જૂની આદતોને બદલવી પડશે, નવી સારી આદતો પાડવી પડશે, ઘરમાં ચોખ્ખાઈ સફાઈ રાખવી પડશે, માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે આસપાસનું વાતાવરણ ચોખ્ખું રાખવું પડશે. માઇન્ડ મેનેજમેન્ટ, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, ઓછો ટાઈમ જોઈએ. યાદ રાખજો કોન્શિયસ માઇન્ડ 2 મન છે આપણા. જ્યારે બી તમે અર્ધ જાગૃત મનને ઓળખી લેશો અને એની શક્તિઓને ઓર્ડર કરશો એ કામ કરી આપશે. આટલું ખાલી આપણે યાદ રાખો. ઓડિયો બુક સાંભળો, યુટ્યુબનો સારો ઉપયોગ કરો. અને સફળતા એ ખાલી પૈસા નથી, સફળતા એ ખાલી હોદ્દો નથી, સફળતા એ ખાલી નામ નથી. જ્યારે તમારા કોઈ પ્રયત્નના થકી કોઈ ગરીબની આંખમાં આંસુ આવી જાય, કોઈ ગરીબની માનો દીકરો કે દીકરી અહીંના વર્ગમાં ખુશી થઈ ડોક્ટર બની જાય, સમજો તો ત્યારે તમારું રબ તમારી જે ખુશી થાય છે એ અનુભવ થાય છે પણ ત્યાં પણ થશે. પૈસા જરૂરી છે જીવનમાં. સૌથી મહત્વની વાત છે તમારું ઈમાન, ત્યાર પછી છે તમારા માટે તમારી હેલ્થ, ત્યાર પછી ત્રીજા નંબર છે તમારા રિલેશન, મા બાપ સાથે, નિવેદ સાથે, દીકરા દીકરી સાથે, ત્યાર પછી તમારો સમય, પૈસા, આ બધું મહત્વનું છે. હવે એવું કે સાહેબ આ આજે જ નહીં 15 વર્ષની દીકરીઓ ભણી રહી છે. હવે દીકરી બેટી બચાઓ બેટી પઢાઓ નહીં, હવે બેટા પઢાઓ બેટા બચાઓ અભિયાન ચલાવી જવું. શું ચલાવી છે ગુજરાતમાં? બેટા પઢાઓ બેટા બચાવો. કારણ એવું છે કે ભાઈ અમે 500 દીકરીઓનો પ્રોગ્રામ કર્યો, 370 ડોક્ટરથી એમની સામે કોઈ છોકરો થઈ શકે. ગુજરાતમાં અમે 500 મુસ્લિમ દીકરીઓનો પ્રોગ્રામ કર્યો એટલે એમને કીધું કે તમે એમબીએ સાથે પડો, સિવિલ એન્જિનિયર. એટલે એ પણ સમસ્યા મોટી છે. ડાયરેક્ટલી અપીલ કરું છું સિનિયર સિટીઝનને કે આ એક તમે મહત્વનો રોલ અદા કરી શકો છો, કારણ કે આ એક મોટી ગેપ છે. હવે શરૂઆત થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં બહુ દીકરીઓ મળશે, દીકરાઓની ભણાવવા પડશે. અને એ જે ગેપ છે એનું મેચિંગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સિનિયર સિટીઝન જે બીજા સરસ પ્રોગ્રામ રમતગમતના સરસ હેલ્થ માટે કરી છે, સાથે સાથે 2 કામ હું તમને સજેસ્ટ કરું છું મારા તરફથી વિનંતી સાથે. એક તો જે છે ને કુટુંબમાં જે આંતરિક ઝઘડા માટે એક યુવા ટીમને સાથે લઈને કમિટી બનાવો, ઓફિસમાં રેગ્યુલર કેસ લો, ફર્સ્ટ તારીખમાં એ સોલ્યુશન લાવો. પતિ પત્ની ના હોય, ભાઈબંધ ના હોય, મિલકતમાં કોશિશ કરશો તો 70-80% ઝઘડા તો આસાનીથી સોલ્વ થઈ જાય. બીજું ગવર્નમેન્ટની સાથે અપીલ કરવાનું હોય છે. ઘણા બધા બેનિફિટ્સ ગવર્નમેન્ટે આપેલા છે. હમણાં કોન્ફરન્સને બોલાયા પ્રોગ્રામમાં એમ કેમ કે આટલા તો કેટલાક લોકોની એટલી બધી મતલબ કે પોઝિશન એ થઈ ગઈ છે નિષ્ક્રિય અરજી કરતા પણ ગભરાય. તો સિનિયર સિટીઝન તમે લોકો અરજી કરી શકો છો. સિનિયર સિટીઝનની ભણેલા પહેલાની ટીમ તમારું કામ આખું વર્ષ અરજી કરવાનું હોવું જોઈએ. તમને જે કઈ સુવિધા પ્રાપ્ત ગવર્નમેન્ટ તરફથી છે નથી, તમને કોણ રિટાયર કરવાનું છે ભાઈ? તમને કોણ ઇન્કમ ટેક્સની રેટ મોકલવાનું? મારી વાતને સમજાય છે. 2 કામ હું તમને સજેસ્ટ કરું છું જો કરી શકતા હોય તો. જિલ્લાની લગભગ 2 કે 3 સંસ્થાના કાદરી સાહેબને અહીંયા છે, તો આ જે મુજબની સાહેબ પણ છે. ઘણી બધી વસ્તુઓ છે પણ સમય ઓછો થયો છે ટાઈમ. અને કે અજાણ તમને એટલે મારે 2 મિનિટમાં તમારા આભાર વિધિ હશે ને. હા ઓકે થેન્ક યુ.
તો મારો કહેવાનો મતલબ બેટા એવો છે કે મગજની આંખો ખુલ્લી રાખો અને એક શબ્દ બોલું, ધ્યાનથી સાંભળજો. કપડા સુકવવા માટે શેની જરૂર છે? જોરથી બોલો જોઈએ. જોરથી બોલો, શેની? સત્યનારાયણ સાહેબ, કપડા સુકવવા માટે દોરી જરૂર છે કે તાપની ધૂપની જરૂર છે? દોરી સિવાય પાણી પર કપડા સુકાય? સ્કૂટર પર સુકાય કે નહીં? દોરી સુકવવા માટે કપડા સુકવવા માટે દોરી નહીં, તડકાની જરૂર છે. મારો કહેવાનો મતલબ એવું છે, ઘણી બધી માન્યતાઓ આપણા મગજમાં એવી ફિટ થઈ ગઈ છે કે એ માન્યતાઓની બહાર આપણે જઈ શકતા નથી. તો એના માટે શું કરવું પડશે? વાંચવું બી એવું પડશે, લખવું બી એવું પડશે. રેગ્યુલર થોડું કુરાન પડો, તર્જુમો પડો, યુટ્યુબ પરની કુરાનનો તર્જુમો સાંભળો. અત્યારે તો વીમેક્સમાં પણ ઘણી બધી ચેનલ ચાલી. સર એ છે કે સવારના 2 કલાક ઉઠ્યા સુધી ક્યારે ભૂલથી મોબાઈલ ટચ નહીં કરવાનો. રાત્રે સુવાના 2 કલાક સૌથી મોટી મુસીબત લોકો માટે, માફ કરજો, યુવા જવા બધા માટે મુસીબત મોબાઈલ થઈ ગઈ. અને એના વિશે તો એક આખું લેક્ચર નાખો. મહેરબાની કરીને આ ટૂંકમાં સમજો, રાત્રે સુવાના 2 કલાક કોઈ મોબાઈલ ટચ નહીં કરો. ઇમરજન્સી છે, તમારી કોઈ જવાબદારી છે, કોઈ સંસ્થા છે, તમે મેસેજ કરો તો અલગ વસ્તુ, મોબાઈલ ટચ નહીં કરો. રેસીપી તમારી બપોરે જુઓ ભાઈ, અને જોતા તમે ક્યાંથી ક્યાં પહોંચી જાવ છો એ તો યાદ કરો. જે નથી જોવું કે ના જુઓ. તમે એક વસ્તુ લાઈક કરશો તો તમને ના ગમતી ઘણી જીવનમાં ટાઈમ દીવા જાય છે, દિવસ ગેર નથી ટાઈમને પાછો આવતો નથી. સૌથી ટેન્શન વાળી એક જવાબદારી લેડી છે, તમે બનવાની માતા, પેરેન્ટિંગ છે. 4, 5, 6 દીકરા દીકરીઓ બહુ સરળતાથી પહેલા મોટા થઈ એટલે ખબર બી નથી પડતી. એક જે છે ને, એટલે મને કોઈ એની મમ્મી એની કહેતી કે નાકના ભારા જેવો છે. શું કહે છે? મતલબ નામ નાસ મોબાઈલ વગર ખાવા નથી ખાતા. મોબાઈલ વગર પડીકાથી બચાવો. સ્કૂલો, મદ્રસા વાળાઓ, સંસ્થા વાળાઓને વિનંતી કરો અને લેટર આપો અને પહોંચો. કોશિશ કરો મીટિંગ સિનિયર કે ભાઈ તમારી સ્કૂલમાં કેન્ટીન બનાવો. અને કેન્ટીન બનાવીને પૌષ્ટિક આહાર આપો. મા બાપને ફરજિયાત બહુ ઘણી સ્કૂલો મીડિયામાં કરી રહી છે. ડબ્બો લઈને આવો, પડીકા તમે વાંચો, એક વિડીયો બાકી કરીશું કામ તમે જોજો કે પડીકાની જે રેસીપી છે ને, આપણી મગજની શક્તિને ઘટાડી દે. ત્યારે એએમપી સંસ્થાનું એક કામ નહીં કીધું મેં તમને પૈસા, બીજું કામ નહીં કીધું અમારી જોડે મેન્ટર છે. બીજું કામ અમે એ કરીએ છીએ, દર વર્ષે નવેમ્બરમાં એક એક્ઝામ લઈએ છીએ. જે છોકરાઓ સિલેક્ટ થાય એ છોકરાઓને અમે ડોક્ટર, એન્જિનિયર બનવા સુધીની ફ્રી લગભગ 10 કરોડ રૂપિયાની સ્કોલરશિપ દર વર્ષે અમારા તરફથી જાહેર થાય છે આખા ઇન્ડિયા લેવલે. ત્યારે આવ્યું તો તમે એનો એ પણ ફાયદો એએમપી નો લઈ શકો છો. અને આ એએમપી એક રીતે ફાયદો કરે તો જ એ ઇલ્મ છે. કોઈ એક ડોક્ટર છે, એને ત્યાં પેશન્ટ મરી રહ્યો છે અને એવું કહે છે લાખ રૂપિયાના ઓપરેશનમાં 1.5 લાખ થયા છે અને 50 નહીં ભરવાથી પેશન્ટ મરી ગયું. અને કોઈ એક લારીવાળો એવું કહે છે કે પેલી ડોસીમાં કે મારી પાસે 50 રૂપિયા છે ને આ મારો સામાન વગર મજૂરી મૂકી દઈશ, તો એ લારીવાળો મૂકી દે છે. તો આપણી નજરમાં એ ડોક્ટર કરતા એ મજૂર વધારે કિંમતી છે. સારા માણસ બનવું જરૂરી છે. દીકરા દીકરીઓ જે ભણો છો, તમારી બહેનપણી કે તમારા મિત્રોને જુઓ, કોણ જૂના કપડા કરીને આવે છે, કોની પાસે બીજો ડ્રેસ નથી, કોની પાસે બીજા બૂટ નથી. તમારા પપ્પા મમ્મી કેપેબલ છે તો એને જણાવો કે ભાઈ આને પણ મારી બહેનપણીને જરૂર છે, એને પણ આપો. એની ઇજ્જત સચવાઈ જશે તો કાલે ઉપરવાળો તમારી ઇજ્જત. અખલાક જરૂરી છે અને આપણા સિવાય બીજાના માટે જીવવા પણ શીખો. અત્યારે અપराध को अपराध के लिए मुआशरे के लिए तैयार करना जरूरी है. मतलब કે અત્યારે હર દિન બરદાસ્ત, સહનશીલતા અને સબરની ક્ષમતાઓ વધારવી પડશે. રોજ જે ગઈકાલે જે હતી એના કરતા આજે સખત છે. અધિષ્ઠ મફહૂમ તો છે રાઈટ, પણ રોજ ગઈકાલે તો એના કરતા આજે પગમાં દુખાવો વધ્યો છે, માથામાં વધ્યો છે, પૈસાની તંગી વધી છે, ખર્ચો વધારવા આવી છે, છોકરું તોફાન બની છે. તો હું આ શોર્ટ ટાઈમ છે એટલે આ મારો દર તો સ્પીડ છે એક બાજુ જાણે, પણ શોર્ટ ટાઈમ છે એટલે આને જ્યારે ધીરે ધીરે સમજાઈને સબ્જેક્ટ વાઇઝ કીધું તો બહુ વિસ્તૃત સમજાય. પણ હું એવું સમજુ છું કે બહુ ખુશીની વાત છે ને આ હોલમાં જે કંઈ બેઠા છે ઉપર અલ્લાહ રહેમ કરવા, આપણા ઉપર, આપણા મા બાપ પર, આપણા ગુનાહોને માફ કરે. આમીન. यार 1 મિનિટ માટે તમે લોકો ખુરશી નથી ખસેડી, પેશાબ પાણી તો વાત નહીં. યાર શું કહો છો સાહેબ, અમારે તાલીઓ લે જેન્ટ્સ માટે જાય નથી ને એટલા માટે એક ખુરશી નથી ખસેડી. તો આ 200 જેટલી બહેનો, 300 જેટલી, 100 જેટલા મર્દો બેઠા છે. તો સિનિયર સિટીઝન બી આ મેનેજમેન્ટ માટે બહુ અભિનંદન પાત્ર છે. અને હું સમજુ કે 1000 નો ટાઈમ છે એટલે વધારે વાત નહીં. કંઈ આડાવડી બોલાઈ ગયો હોય, ના સમજાયું, કંઈ કીધું હોય કોઈને તો માફ કરજો. અલ્લાહની દુઆ છે કે કઈ સામે એના કરતા બહેતર આપણને અતા ફરમાવો. અને કોઈ પણ અભ્યાસ માટે, એડવોકેટ માટે, એન્જિનિયર માટે કે કોઈના માટે પૈસા જાણી કશી જરૂર પડે તો
इंशाल्लाह बेझिझक हमारो संपर्क रहीશું आमीन अस्सलाम वालेकुम warahmatullahi પૂર્વક આભાર માનું છું અને અંતમાં આભાર વિધિ માટે ઈશાભાઈ મોટાવાને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. સૌપ્રથમ તો ઇતિલભાઈ મુસાને હું સોરી સાથે કહું છું કે તમને કાંઈક મોટો મળ્યો એ આથી અમારી કોશિશ પૂરી એવી રહી કે તમને વધારે ટાઈમ તમને ફાળવ્યા એટલા માટે અમે તમને વચ્ચે કરાવી અગર વચ્ચે કીધા હો તો તમને ટાઈમ લિમિટ મળી એટલે તમને ટાઈમ લિમિટ ના પડાય અનલિમિટ ટાઈમ મળે એ બી ટાઈમ અમારી જોડે વધે એ તમને ફાળી શકીએ એ આશયથી અમે તમને છેલ્લે રાખ્યા હતા છતાં પણ તમને કોઈ મનમાં ઓછું આવ્યું થોડી ક્લિયર હોય આ સાથે આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને જે વાલી વિદ્યાર્થીઓ તેમજ મિત્રોએ જે બધા સહકાર આપ્યો છે જે શાંતિ કાઢી છે ખૂબ આભાર માનું છું અને જે નાના કાર્યક્રમ મોટા કાર્યકરો સમાજ આ બધા સંસ્થાના જે કંઈ સભ્યો છે દરેકે જે કંઈ મહેનત કરી છે